નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. ગીર ગઢડામાં એક ખાનગી નામાંકિત કોલેજમાં વિદ્યાર્થીનીઓ પાસેથી ડરાવીને ફી ઉઘરાણી કરતા હોવાની ઘટના સામે આવતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગીર ગઢડામાં એક નામાંકિત ખાનગી કોલેજમાં ફી બાબતે વિદ્યાર્થીનીઓને ઓફિસમાં બોલાવીને ડરાવીને ફીની ઉઘરાણી કરતા હોવાનો વિડીયો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે. વિડીયોમાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાસેથી ઉઘરાણી કરતા કર્મચારી દ્વારા વિદ્યાર્થીનીઓને એવું પણ કહેવામાં આવે છે કે તમારી જમીન વેચી નાખો, તમારું સોનું વેચી નાખો, પણ ફી ભરો. હું 24 કલાક પણ રાહ જોવા તૈયાર નથી. ઉઘરાણી કરતા કર્મચારી એવું વિદ્યાર્થીનીઓને પણ કહે છે કે મેં એડમિશન કેન્સલ કરી નાખ્યા છે ફી માટે, તમે ફી લાવો અને આગળ વધો, બાકી દાદરો ચડતા નહીં. આવી રીતે ડરાવીને ફીની ઉઘરાણી કરતા હોવાની ઘટના સામે આવતા વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં ભય જોવા મળી રહ્યો છે. શું આ બાબતે તંત્ર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં ભરશે કે પછી ભીનું સંકેલી લેશે, તેવા સવાલો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પાસેથી ઉઠી રહ્યા છે. રિપોર્ટર વિશાલ ચૌહાણ, ગીર ગઢડા. કેટલો ક્રૂર કે પૈસા તો મારું તંત્ર ન ચાલતું. આજે તમે આવો તો ખરી, મારો આશ્રમ શાળાનો છે ને સાહેબ, એ બિચારો 3000 રૂપિયા માટે 3 ધક્કા ખાય છે યાર. મારા ખાનામાં 3000 રૂપિયા નથી, આજે 600 રૂપિયા છે. મારે હલાવવું કેમ તંત્ર? 35,000 ગુણ્યા તમે 25 છોકરીઓ, વિચાર તો કરો કેટલા રૂપિયા આવે. હે તમે ગમે એ કરો, તમારું ખેતી વેચી કરો, તમારું હોનું વેચી નાખો, મારી ફી જોઈએ, કાંઈ એડમિશન કેન્સલ કરાવો. હવે તમે વિચાર કરો, આજે 35,000 કેટલી છે? 26 છોકરીઓ છે ને, હે 9,10,000 આવવા જોઈએ. એના હું હવે તમને અડધા કરી દઉં છું, તો 7,500 લઉં છું, કોઈ લઈ નહીં. તો 7,500 સામે કેટલા આવે છે અત્યારે ફી? કેટલા નહીં એવી 1 લાખ રૂપિયા. એટલે 3 મહિનાથી તો પગાર બાકી છે. 3.5 લાખ રૂપિયા તો ખાલી પગારમાં જવાના છે મારે. તમે ગમે એટલું રડશો, તમે દયા ખાવાનું જ નથી. હકીકત છે, ફી લાવો ને આગળ વધો, બાકી દાદરો ચડતા નહીં. તમે ડુ એનીથિંગ. તમારા પપ્પાને કહો કે ભાઈ મુશ્કેલી છે સાહેબને જોરદાર. સમજાઈ ગયું? આજે ઘરે વહી જાઉં, મારે કોઈને ભણાવવાના નથી જ. એ મેં નક્કી કર્યું છે. કદાચ ઉપર વિષ્ણુ ભગવાન આવે તો એમ કીધું મારો જીવ લઈ લો, બાકી હું નથી બેવા દેવાનો. હવે આનાથી મોટું હું કહું તમને? હું સમજાઈ ગયું કે ન સમજાવું? તારો પ્રોબ્લેમ છે ભાઈ, મારો પ્રોબ્લેમ નથી. ખેતી નો હોય ને, નહીં ભણવાનું બેન. કેન્સલ કરે ને કે પછી ડોક્યુમેન્ટ આપી દો. કાંઈ ન કરાય, ભણાય નહીં. હો, જાઓ અમદાવાદ જાઓ ખાલી એક વખત. અહીંયા ઓફિસમાં આ રીતે ઊભા ન રહે દે, આવતા જ નહીં, બહાર નીકળી જાઓ. નહીં ભણવાનું નહીં, તરત સંબંધ કાપી નાખે કે ગયો હારું થયેલો, એક બળતરા ઓછી, એમ જ કહીશ. 20ની જ રહી આપણે ચિંતા. એ પ્રોબ્લેમ તારો છે બેન, અમારો પ્રોબ્લેમ નથી. હો, તમારા પપ્પાનો છે, તમારા પરિવારનો છે પ્રોબ્લેમ, મારો પ્રોબ્લેમ નથી. મારો પ્રોબ્લેમ છે 2 મહિનાથી પગાર નથી, મારો પ્રોબ્લેમ છે. બરાબર? એટલે તમે ફી લાવી હોય તો આજે હું કહું છું કે કાલે આવજો, જેથી ફી થાય તેથી આવજો. સમજાઈ ગયું? બાકી મારા ક્લાસરૂમમાં નહીં એટલે નહીં જ. તમે ગમે એની ભલામણ લાવો, ગમે એ લાવો, નહીં ફી વગર નહીં. રેડી? જાઓ બેટા, બધા જાઓ પ્રેમથી.